ગરીબોની આ કસ્તુરી કહેવાતી ડુંગળી જ્યારે ડુંગળીને સમારવામાં આવે ત્યારે આંખોમાંથી પાણી આવી જતા હોય, પરંતુ હાલ તો ડુંગળીના ગગડતા ભાવથી ખેડૂતોની આંખો ભીની થઈ ગઈ છે। માત્ર 15 દિવસ પહેલાં જ 800 રૂપિયા પ્રતિ 20 કિલો વેચાતી ડુંગળી હવે 300-350 રૂપિયામાં વેચાઈ રહી છે। ડુંગળીને આંખના આંસુ સાથે ગહન નાતો હોય તેમ ડુંગળી જ્યારે મોંઘી હતી ત્યારે ગૃહિણીઓને રડાવતી હવે ખેડૂતોને રડાવી રહી છે। તમે પણ સાંભળો ખેડૂતોની વ્યથા। ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। 15 દિવસ પહેલા 850 રૂપિયા ભાવ આવતો હતો, 900 રૂપિયા ભાવ આવતો હતો। અત્યારે 300-400 રૂપિયા આવે। હવે 300 રૂપિયા આવે, ક્યાં 850 રૂપિયા, ક્યાં 300 રૂપિયા, કોઈથી ભેરું જ ન થાય। આમ ડુંગળી પકાવવા માટે કેટલી મહેનત, કેટલો ખર્ચ થાય છે? 4 મહિના તો 4.5 મહિના તો મહેનત કરવી પડે છે, એમાં ખર્ચો એટલો થાય છે। ખેડૂતને દર વર્ષે રોવાનું જ હોય। ખાલી એક વખત ભાવ ઊંચો થાય ને તો હૃદયના પેટમાં તેલ રેડાય કે ભાઈ ખેડૂતે મોંઘી થઈ, કસ્તુરી મોંઘી થઈ, કસ્તુરી। તો તમે પીઝા ખાવા જાઓ છો તો ત્યાં તો તમે નથી કહેતા મોંઘી થઈ તો ન ખવાય ડુંગળી, એવું કરવાનું હોય, બરાબર। હવે ખેડૂતને તમારે એક વખત ભાવ આવ્યો હોય પણ એને નાખી કેટલી પોર તમે જોઈ લો, ઊંચામાં ઊંચો ભાવ 400 રૂપિયા, 550 રૂપિયા ડુંગળી વેચાણ। એમાં ખેડૂતને શું હતું? પોર મારે 12 વીઘાની ડુંગળી હતી, 1,60,000ની ડુંગળી થઈ, એમાં શું હોય રહ્યું, બરાબર। એ તો આવું જ હોય। એક વખત ભાવ આવે ત્યાં તો હૃદયના પેટમાં તેલ રેડાય કે ભાઈ ખેડૂત નિયાલ થઈ ગયા, ખેડૂત નિયાલ થઈ ગયા। તમે પીઝા ખાઓ છો, બ્યુટી પાર્લરમાં જાઓ છો, ત્યાં તો કોઈને પૂછતા નથી, ત્યાં કેમ ખર્ચો કરો છો તમે?